નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર રાજ્યમંત્રી રમેશ કટારાના હસ્તે સંજેલી તાલુકાના 6.72 કરોડના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત થતા ભૂમિપૂજન। શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોને ઉબડ ખાબડ રસ્તામાં પસાર થવાની મુસીબતોથી મુક્તિ મળશે। ખેડા વર્ગ હિરોડા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે। ભામણ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે। પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે। થારા સંજેલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે। સરોડી પ્રાથમિક શાળાના લાઇબ્રેરીનું 25 લાખના ખર્ચે બનશે। સંજેલી હાટ બજારથી બસ સ્ટેશન સુધી સીસી રોડ 54 લાખના ખર્ચે બનશે। ખાતમુહૂર્ત 7 દિવસમાં કામ ચાલુ કરવા રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું। ઇટાડી કોટા મુખ્ય રોડથી થારા સંજેલી ડુંગરી ફરિયાની આંગણવાડીથી મુખ્ય શાળાને જોડતો રોડ 93.50 લાખના ખર્ચે બનશે। જીતપુરા વાણિયા ઘાટી રોડથી પ્રાથમિક શાળાને જોડતો બ્લેક ડેહિન 3.24 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન। આ પ્રોગ્રામમાં ઉપસ્થિત શંકરભાઈ અમલીયાર, પ્રદેશ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।